આ વખતે અધિક માસ 17 મે 2026 અને રવિવારે શરૂ થાય છે અને 15 જૂન 2026 અને સોમવારના રોજ પૂર્ણ થાય છે। આમ તો વર્ષમાં 12 મહિના જ હોય છે, પરંતુ દર 3 વર્ષે જ્યારે અધિક માસ આવે છે ત્યારે વર્ષમાં 13 મહિનાઓ હોય છે। સૂર્ય કેલેન્ડર મુજબ વર્ષના 365 દિવસ હોય છે અને ચંદ્ર કેલેન્ડર અનુસાર વર્ષના 355 દિવસ હોય છે, જેમાં દર વર્ષે 11 દિવસનો તફાવત રહે છે, જે દર 3 વર્ષે એક આખો મહિનો થઈ જાય છે। તેથી સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરનું સંતુલન જાળવવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને આપણે અધિક માસ કે પુરુષોત્તમ માસ કહીએ છીએ। અધિક માસમાં કોઈ પણ શુભ પ્રસંગો કે માંગલિક પ્રસંગો જેવા કે મુંડન, લગ્ન, ગ્રહ પ્રવેશ, નવી પ્રોપર્ટી ખરીદવી કે નવું કામ ચાલુ કરવું વર્જિત ગણાય છે। પરંતુ આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુજીની પૂજા, ગીતાજીના પાઠ, રામાયણના પાઠ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ, પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવી, પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા કરવી, ગરીબોને અન્ન, જળ, વસ્ત્રોનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે। જય શ્રી કૃષ્ણ।